રેણ માણવાના કામથી શું ઘડો છે એમાંથી પાણી ટપકવાનું બંધ થઈ જશે અને ઘડો ભરાયેલો રહેશે ખરો? હવે રેણ કરવા રાહુલ ગાંધી આવે છે, પણ ડખો એટલો મોટો છે કે બહુ મોટી અપેક્ષા રાખવી જરૂરી નથી. જેની ઉપર એવી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાનું જેની ઉપર આક્ષેપ છે, હવે એ બધા તો નિરીક્ષક છે. કોંગ્રેસના લોકો જે છે હોવાય છે કોંગ્રેસમાં, પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે. આ રહ્યા બધા લિસ્ટ લ્યો. પણ શક્તિસિંહ ગોહિલ એમ કે છે કે કોઈ ગદ્દાર છે અથવા તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે એવી મારી સમક્ષ કોઈ કરતા કોઈ ફરિયાદ આવી નથી. બોલ, જાહેરાત એવી કરવામાં આવી હતી કે હવે પેરેશૂટ થી એટલે કે હાઈકમાન્ડ ઉપરથી કોઈ ઉમેદવાર ઠોકી નહીં બેહાડે. હવે તમારે નક્કી કરવાનું કે પ્રમુખ કોણ. હવે ઈ હજી વાત પૂરી થઈ ત્યાં તો આ નિરીક્ષકો નિમાઈ ગયા. હવે નિરીક્ષકોને પગે લાગવું કે જિલ્લા પ્રમુખને પગે લાગવું, કોઈના ગળે આ એજન્ડા રાહુલ ગાંધીનો ઉતરતો નથી. બધાને એમ લાગે છે કે મોટી મોટી વાતો કરે છે, પણ પાછું કુરડીમાં ગોળ એની વાત. નમસ્કાર. થોડા સમય પહેલા જ ગુજરાતની અંદર કોંગ્રેસનું અધિવેશન મળે છે, ત્યારબાદ CWC ની બેઠક થાય છે અને લગભગ 60 વર્ષ પછી ગુજરાતની અંદર અધિવેશન મળવું અને બેઠક થવી, આ બાબતને લઈને ઘણા બધા આક્ષેપો પણ થયા હતા. ભાજપ તક એવું પણ કહેવાયું હતું કે ભાઈ આટલા વર્ષો પછી કેમ કોંગ્રેસને ગુજરાત યાદ આવ્યું. સાથે સાથે જ્યારે અધિવેશન મળ્યું, બેઠક જ્યારે યોજાઈ, ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે ગુજરાત કોંગ્રેસની અંદર નવલીકરણ થશે, એટલે એનું રિનોવેશન કરવામાં આવશે અને એને લઈને જ આવતીકાલે ફરીથી રાહુલ ગાંધી છે એ ગુજરાતમાં આવવાના છે. પ્રમુખોની જે યાદી બનાવવાની વાત છે એ પણ હવે સેન્સ પ્રક્રિયા છે એની શરૂઆત કરવાના છે કે કોણ પ્રમુખ હોઈ શકે ને ન હોઈ શકે. આનાથી શું ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરબદલ આવવાની શક્યતા છે કે કેમ, આજ બાબતે આજે ચર્ચા કરવી છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને મારી સાથે સંવાદમાં જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સાહેબ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સાહેબ, શું લાગે છે આપણી દેશી ભાષામાં કહીએ તો આમ રિનોવેશન અને પછી કે રેણ માણવાના કામથી શું ઘડો છે એમાંથી પાણી ટપકવાનું બંધ થઈ જશે અને ઘડો ભરાયેલો રહેશે ખરો? એમાં ઉમંગભાઈ એવું છે, મોતી ભાંગુ વિંધતા મન ભાંગુ કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ. હવે રેણ કરવા રાહુલ ગાંધી આવે છે, પણ ડખો એટલો મોટો છે કે બહુ મોટી અપેક્ષા રાખવી જરૂરી નથી. વાતો ચોક્કસ કરે છે મોટી મોટી, પણ એની અમલવારી કેટલી થાય એ સંદેહ છે. શું કામ એ તમને કહું. હમણાં જે ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખોની વરણી કરવા માટે થઈને જે નિરીક્ષકો નિમવામાં આવ્યા છે, 150 પોણા 200, એ નિરીક્ષકોમાં એવા કેટલાય નામ છે જેના વિશે કોંગ્રેસના લોકો એમ કહી શકે કે જીવનની ઢળતી સંધ્યાએ જખમોની યાદી જોતા હતા, ખૂબ થોડા પાના જોઈ શકા, અંગત અંગત નામ હતા. હા, જેની ઉપર એવી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાનું જેની ઉપર આક્ષેપ છે અથવા જે સંદેહના દાયરામાં છે, હવે એ બધા તો નિરીક્ષક છે. બોલો, ક્યાંથી મેળ પડે? જો કમસે કમ એને જો કમસે કમ હાસ્યમાં ધકેલવામાં આવ્યા હોત તો એમ લાગત કે રાહુલ ગાંધી આ વખતે કઈક ગંભીર છે. બલકે રાહુલ ગાંધી જે બોલીને ગયા 10, 15, 20, 25, 50 લોકોને કાઢવા પડે તો ભલે કાઢવા, પણ હવે તો એમ કે હું નવીનીકરણ કરીને રહીશ એવી જે વાત કરીને ગયા, એને 1.5-2 મહિનો થયો. અને અત્યારે જે સમિતિ રચાણી, એક તો પેલા રાષ્ટ્રીય અધિવેશન જે અમદાવાદના સાબરમતી તટે થયું, એમાં જે સમિતિ હતી 40 સમિતિ બનાવવામાં આવી હતી, અલગ અલગ પ્રકારની, વેલકમ થી માંડીને વિદાય સુધીની. હવે 40 સમિતિના વડા જે એમાંય પછી મુખ્ય સમિતિ જે હતી એના વડા પણ એ હતા જેની ઉપર આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે. બોલો, એટલે એક તો ત્યારે પણ હતા અને અત્યારે નિરીક્ષકોની જે યાદી રજૂ કરવામાં આવી છે એમાં પણ આ લોકો જ છે. તો આમાં કેમ ખબર પડે કે તમે કોંગ્રેસનું નવું કે નઈ કોંગ્રેસ નયા ગુજરાત, એ જે સૂત્ર આપ્યું એ આમાં કઈ ચરિતાર્થ થાય એવું અત્યારે લાગતું નથી. હવે કાલ પરમથી આવીને જોઈએ કઈ ખેલ નાખે તો જુદી વાત છે. જી ઉમંગભાઈ.
સાહેબ હવે નિરીક્ષકો એના હોય તો પાછું એનું એ થવાનું ને, કારણ કે કોંગ્રેસની અંદર આપણે જોઈએ છે કે જેટલા મોટા મોટા નેતાઓ છે એમની આખી લોબિંગ તો અલગ અલગ ચાલે જ છે, અને લોબિંગ ચાલે છે એના સાક્ષી રાહુલ ગાંધી ખુદ પોતે છે. કારણ કે જયારે અધિવેશન મળ્યું કે બેઠક તે પહેલા જયારે આવે ત્યારે આપે જેમ કહ્યું કે ભાઈ કેટલાક લોકો કોંગ્રેસના છે, ભાજપના લોકોનું કામ કરે છે, તો પાછું તો હતું એને થવાનું કે મારા લો મારો પ્રમુખ આ જ થવાનું ફરીથી. એ જ તો પ્રોબ્લેમ છે. પેલા શું હતું, એમ કહેવામાં આવ્યું હતું કે હાઈ કમાન્ડ ઉપરથી કોઈ તમને પેરેશૂટ થી કોઈ નેતા નીમશે નહીં. હવે નેતા પસંદગી કરવાની એની જવાબદારી એમ કે જિલ્લા પ્રમુખોને આપવામાં આવશે. હવે જિલ્લા પ્રમુખોને આપવામાં તો પછી નિરીક્ષક નો અર્થ શું? નિરીક્ષક નું ગુજરાતી તો એ થયું. વળી પાછું ધારો કે કોઈ જિલ્લા પ્રમુખ એક નક્કી કરે કે XYZ એમ કે એને ફલાણી પદ આપવું. હવે નિરીક્ષકો એમ કે આને નથી આપવું, તો જિલ્લા પ્રમુખ નું શું આવ્યું મને કયો? ખરેખર તો ફ્રી હેન્ડ કોને કહેવાય કે આવા કોઈ નિરીક્ષક કે કોઈ પણ પ્રકારની ફિલ્ટરબાજી નહીં, નો ફિલ્ટરબાજી. તમારે એમ જ કેવું પડે કે દાખલા તરીકે હું જે વાત કરું છું રાજકોટ, તમે વાત કરો છો અમદાવાદ જિલ્લાના જે કોઈ પ્રમુખોની નિમણૂક કરવાની હોય એ ત્યાં જે તે જગ્યાએ અત્યારે જે લોકો એક્ઝિસ્ટિંગ જે છે અત્યારે વર્તમાનમાં જે હોય એને કહેવામાં આવવું જોઈએ કે તમે આગામી પ્રમુખ કોણ છે એના નામ અમને મોકલો, પછી અમે મંજૂરીની મોહર મારીએ એ જુદી વાત છે. તમે જે નામ મોકલો એવી રીતે બધાને સોંપ્યા હોય તો બધામાંથી 100 માંથી 70 જણા જેનું નામ આપે એનો અર્થ એમ સમજવો કે 70 જણા લોકો ઉપર આનો પ્રભાવ છે, અથવા તો મોટા વ્યાપકપણે લોકો માને છે કે ફલાણાભાઈ જે છે પ્રમુખ હોવા જોઈએ. એટલે ખાલી આને હાઈકમાન્ડે મંજૂરી જ મારવાની રહે. બાકી અસલી હાઈકમાન્ડ ની વાત તો જિલ્લા પ્રમુખો છે એવું કરવામાં આવી હતી. જાહેરાત એવી કરવામાં આવી હતી કે હવે પેરેશૂટ થી એટલે કે હાઈકમાન્ડ ઉપરથી કોઈ ઉમેદવાર ઠોકી નહીં બેહાડે. હવે તમારે નક્કી કરવાનું કે પ્રમુખ કોણ. હવે ઈ હજી વાત પૂરી થઈ ત્યાં તો આ નિરીક્ષકો નિમાઈ ગયા. હવે નિરીક્ષકોને પગે લાગવું કે જિલ્લા પ્રમુખને પગે લાગવું, ઉપજણ કોની? એટલે ઈ પાછો ડખો ઈનો ઈ. અને એમાંય પાછા જેની ઉપર એવો આક્ષેપ છે કે આ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે સોફ્ટ કોર્નર, જેને કહેવાય સોફ્ટ કોર્નર, એ ધરાવે છે, એના તરફી વલણ ધરાવે છે, સમાધાની વલણ ધરાવે છે. હવે એવા લોકો તો નિરીક્ષકો છે. તો બહુ નથી લાગતું કે રાહુલ ગાંધી જે બોલીને જાય છે એનું ત્યાં કઈ વજન બહુ પડતું ન હોય કે રામ જાણે. નહીતર આવું ન થાય, ટ્રીમન્ડસ ફેરફાર થવો જોઈએ. હવે શક્તિસિંહ ગોહિલ, અત્યારે તમે કલ્પના કરો કેટલી બધી ભ્રાંતિમાં આ પક્ષ ચાલે છે. શક્તિસિંહ ગોહિલ એમ કે છે કે કોઈ ગદ્દાર છે અથવા તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે એવી મારી સમક્ષ કોઈ કરતા કોઈ ફરિયાદ આવી નથી. બોલો હવે તમે શું કરી લેશો? જ્યારે કે કોંગ્રેસના અંતરંગ સૂત્રો જે બિલકુલ વિશ્વસનીય છે એની વાત કરું છું, એ સૂત્રોએ તો નામે આપ્યા છે. હું ખાલી નામ એટલા માટે નથી જાહેર કરતો કારણ કે એ કરવાની જરૂર સુદ્ધા નથી, બધાને બધી ખબર છે, પણ મારી પાસે તો એવા નામ છે, સમજી લ્યો બુદ્ધિપૂર્વક. એ સૂત્રોએ કીધું કે આ બધા લોકોનો એમાં હાથ છે. કોંગ્રેસના લોકો જે છે હોવાય છે કોંગ્રેસમાં, પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે. આ રહ્યા બધા લિસ્ટ લ્યો. પણ એ કહેવાય એટલા માટે નહીં કે મને ખબર છે શક્તિસિંહને ખબર ન હોય એવું ન હોય. શક્તિસિંહને ઢાકો ડુંબો કરો મારે શું કામ ઉજાગર કરવું? આફડો આવશે વાતું ગાતું માંડવે. પણ હો વાતની એક વાત, આવી રીતે લાજ કાઢીને કામ કરો છો એટલે જ મેળ નથી પડતું. એટલે ભાઈ અત્યારે ટ્રાન્સપરન્સી નો જમાનો છે. તમે કેટલી છીક ખાધી હોય એ અત્યારે સમાજને ખબર પડે. આટલું બધું સોશિયલ મીડિયા એક્ટિવ છે તો તમે હવે ઢાકો, તમે કે ફરિયાદ નથી કરી, કોઈ ગદ્દારી નથી કરી. એટલે ગામડે ગામડે જૂથ છે, ડુંગરે કાદુ તારા ડાયરા, એમ ગામડે જૂથ છે. જેટલા માથા એટલા જૂથ છે. કોઈને ઉભા રહેવું બનતું નથી. અમારા રાજકોટમાં પણ તમારી જાણ ખાતર હેમાંગ વસાવડા અલગ જૂથ છે, ગાયત્રીબાનું અલગ જૂથ છે, અતુલ રાદડીનું અલગ છે, લલિત કગથરાનું અલગ છે, ઇન્દ્રલીલ રાજગુરુનું અલગ છે, ભાઈ મહેશ રાજપૂતનું અલગ છે. જો આ 6 જણા નામ તો મેં ગણાવ્યા. કોઈ હરામ બરોબર ભેગા થતા હોય તો હવે આ એવડું કેવું ગામ, સત્તા નથી તોય તમારે જેટલા માથા એટલા જૂથ છે. તો તમારી સત્તા આવે તો શું થાય? તોય શક્તિસિંહ જો એમ કેતા હોય કે આવી કોઈ ફરિયાદ નથી આવી, તો એનો અર્થ સમજો કે હવે તમારે કઈ કરવાનું થતું જ નથી, તમારો ઉદ્ધાર સંભવ જ નથી. કારણ કે એક વસ્તુ કહું, કોઈ અન્યાય કરે ને
ઈ ખાલી ઈ લોકો ત્રાસવાદી છે એવું નથી. અન્યાયને સહન કરવો ને ઈ પણ મોટી ઘટના છે. તમે ફરિયાદ ન કરો એ તો ગજબ કહેવાય. કમસે કમ ફરિયાદ તો કરો. તમે હાલો અન્યાયનો ઉકેલ લાવી ન શકો તો કઈ નહીં, પણ તમને અન્યાય થઈ રહ્યો છે ઈ તો બોલો. હવે શક્તિસિંહ કે આવી કોઈ વાત જ નથી, બોલો. તો જાણે આખું કોંગ્રેસમાં રામ રાજ્ય હાલતું હોય અને ભરત જેમ પાદુકા લઈને બેઠા રામચંદ્રજીની કે તમારા છકીદાર શાસન હાલશે, હું તો હાવ તમારો ચરણનો દાસ, એવું હાલતું હોય તો ઠીક છે. હવે શક્તિસિંહ પોતે અત્યારે ત્રીજી હરોળમાં હોય છે ને ભાઈ અમિત ચાવડા પ્રથમ હરોળમાં હોય છે. જે અખબારોમાં પ્રિન્ટ છપાણી છે, જે છાપામાં તસવીરો આવી છે, ગ્રુપ ફોટો જ્યાં પણ આવ્યો છે, ગ્રુપ ફોટો એમાં અમિત ચાવડા ફ્રન્ટ લાઈનમાં છે, શક્તિસિંહ થર્ડ લાઈનમાં છે. અમિત ચાવડા પોતાને કોંગ્રેસના એક જ સાંસદ એમને બેસવા માટે જગ્યા નથી મળી, એક બે ખુરશીના પાયા વચ્ચે બેઠા હતા, એવા પણ બે સોફાના હેન્ડલ વચ્ચે, બોલો. એટલે આ સ્થિતિ છે. એટલે હવે હું નથી માનતો આવતીકાલે રાહુલ ગાંધી આવે કે છે ખરા, મોટી મોટી વાતો કરે છે કે ટ્રીમન્ડસ ફેરફાર, પણ અત્યારે જે મિકેનિઝમ ચાલે છે એ જોતા તો બહુ મોટી આશા રાખવા જેવું છે નહીં. નહીતર તક ચોક્કસ છે, એમાં ના નહીં. ઉજળું ચિત્ર છે. લોકો થોડાક અત્યારે જે એન્ટી ઇન્કમ્બન્સી છે એ અત્યારે ઐતિહાસિક દ્રષ્ટિએ તમે જુઓ તો સૌથી વધુ છે એન્ટી ઇન્કમ્બન્સી અત્યારે ગુજરાતમાં. પણ હવે એનો લાભ લેતા કોંગ્રેસને ન આવડે તો એ ભાજપ માટે તો એડવાન્ટેજ ભાજપ એવું છે. આશીર્વાદ. બિલકુલ બિલકુલ સાહેબ, આપે જેમ કીધું કે કોઈ લોકો છે એટલે મતલબ એમના કાર્યકર્તાઓ અથવા તો પ્રવક્તાઓ છે એ જે અન્યાય છે સહન કરી રહ્યા છે અથવા તો મતલબ કઈ નથી રહ્યા શીર્ષ નેતૃત્વને કે ભાઈ આ લોકો છે, આમ છે. જયારે રાહુલ ગાંધીએ જે વાત કરી હતી કે ભાજપ માટે કેટલાક લોકો કામ કરી રહ્યા છે કોંગ્રેસમાં રહીને, એ જ વખતે અમિત નાયક છે પ્રવક્તા, એમણે પણ પાછું તરત ટ્વીટ કરી દીધું હતું કે મારી વાત સાંભળો, કારણ કે ટીવી ડિબેટમાં હું બેસતો હતો, ભાજપે કીધું નામ થયું તેમ થયું. એટલે બળાપો તો બધાને છે અંદરથી, પણ કોઈ કહેવા માટે તૈયાર નથી. એને જ લઈને આમ તો જોઈએ 2025 ને ચોથો મહિનો ચાલી રહ્યો છે, 2027 એન્ડમાં અથવા તો મિડ યરમાં કદાચ માનો કે વિધાનસભા આવે તો એના શ્રી ગણેશ કરવા ક્યાંક, કારણ કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ગઈ એમાં પણ કોંગ્રેસ ક્યાંય નથી દેખાય. અને હવે 27 ની તૈયારી, એ પહેલા તો કદાચ વિસાવદરની જાહેરાત થાય તો થાય, અને એ વખતે કોંગ્રેસને કપડા ચડાવે તો શ્રી ગણેશ કરવા માટેના મંડાણ મૂક્યા છે, પણ આ મંડાણ ખરા અર્થમાં લાપસી પાકે એવું લાગે ખરું છે? એવું છે કે આ લોકોને શિયાળ જેવી વાતો છે. કાગડાના મોઢામાંથી પૂરી પડે ને તો અમે ખાઈ જાય. અહો રૂપમ અહો ધ્વનિ. નીચે શિયાળ આમ મોઢું રાખીને બેસે ને કાગડાને કે, ઈ કાગડો જે પૂરી લઈને જતો હોય, 70 રૂપી પૂરી લઈને ભારતીય જનતા પાર્ટીનો કાગડો જાય છે, નીચેથી કોંગ્રેસે શિયાળ એમ કે ઓહો શું તમારો અવાજ છે, શું તમારો અવાજ છે. જો કાગડો કાવ કાવ કરવા જાય ને ચાંચ પોળી કરે ને પૂરી પડે ને તો અમે ખાઈ જાય. હવે આવી માનસિકતા હોય તો એનો કોઈ ઉદ્ધાર નથી સાહેબ. તમારે જો કામ કરવું જ પડે, મહેનત કરવી જ પડે. ઉદ્યમેનહિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથેહિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગા. સિંહના મોઢામાં કઈ હરણા ઉડીને તો આવતા નથી. એને બખોલની બહાર તો નીકળવું પડે અને ઝાપટ મારવી પડે, છલાંગ મારવી પડે. તો કોંગ્રેસે જો જીતવું હોય તો એન્ટી ઇન્કમ્બન્સીનો અત્યારનો યુગ છે, એમાં તમારે પ્રજા કલ્યાણની વાતો કરીને બહાર આવવું પડે મેદાનમાં. અત્યારે કોંગ્રેસની સ્થિતિ શું છે? ઓફિસ પોલિટિક્સ, ટેબલ પોલિટિક્સ, પેલેસ પોલિટિક્સ, પ્રેસ કોન્ફરન્સ પોલિટિક્સ, બસ આ જ વાત છે. તમે રાજીવ ગાંધી ભવન જે અમદાવાદમાં છે ત્યાં ટેબલ ઉપર બેહીને ગમે એટલી વાત કરો, પ્રજાને ગળે ઉતરે? આપની જાણ ખાતર એક ભરવાડની બકરી જે છે એ આવા કોંગ્રેસના એજન્ડા જેવા કાગળિયા ખાઈ ગઈ. મોઢામાં નાખે પેલા તો ઓલો મંડ્યો મારવા બકરીને, એટલે ઓલો ભરવાડ ભાઈ જે હતો એ આડો, ભાઈ સાહેબ તમે મૂંગા ઢોર છે એને શું કામ મારો છો, મૂંગું પ્રાણી છે એને. અરે કે તમને ખબર છે અમારી આખા કાગળિયા ખાઈ ગયા હિસાબના. તો ઓલો કે ભાઈ ઉભા હું કઢવી દઉં મારોમાં. એને બુદ્ધિપૂર્વક બકરીના મોઢામાંથી કાગળિયા કઢવી દીધા કોરે કટાક અને પાછા એને આપી દીધા. તો ઓલો ભાઈ આશ્ચર્ય પામી ગયો, ભલા માણસ આ તમે કઈ રીતે કર્યું? બકરીના ગળામાંથી આ તમે કાગળિયા કાઢ્યા કઈ રીતે? તો ઓલા એક માલધારીએ કીધું, કોંગ્રેસને લાગુ પડે. માલધારીએ કીધું કે નાના સાહેબ એમાં બીજું કોઈ ચમત્કાર નથી, જે હિસાબ સરકારના ગળે ન ઉતરે મારી બકરીના ગળે ઉતરે. બસ આ કોંગ્રેસનું એવું છે, જે એજન્ડા
કોંગ્રેસના મૂળ સમર્પિત લોકો જે છે કોંગ્રેસના, જેને કીધું ભાઈ કેટલાક લોકો ગદ્દાર છે એને કાઢો, નિષ્ક્રિય છે એને કાઢો, પછી ફૂટેલી કારતૂસો છે એને કાઢો, નવા લોકોને લઈ આવો, સક્રિય લોકોને લઈ આવો, સમર્પિત લોકોને લઈ આવો, વિઝનરી લોકોને લઈ આવો, શિક્ષિત લોકોને લઈ આવો, બેદાગો એને લઈ આવો. હવે આવું બધું કરવું નથી. તમારે ઈનો એમાં જો પાછું ખીરું આમ કર્યા કરવું હોય તો મતલબ શું છે? એટલે કોઈના ગળે બકરીની જેમ કોઈના ગળે આ એજન્ડા રાહુલ ગાંધીનો ઉતરતો નથી. બધાને એમ લાગે છે કે મોટી મોટી વાતો કરે છે, પણ પાછું કુરડીમાં ગોળ એની વાત છે. ઘાંચીનો બળદ આખો દી આમ ગોળમોળ ફરે તોય પણ કોઈ પ્રકારનું અંતર કાપે નહીં, રે ન્યાની ન્યા. કારણ કે ફરવાનું છે આમ ઘંટીને ફરતું જ છે. એટલે તમને કહું છું કોંગ્રેસની હાલત અત્યારે એવી છે. કોઈ ચમત્કારિક નિર્ણય કાલે આવે, 15મી તારીખ કાલે છે આવવાના રાહુલ ગાંધી, અને પ્રમ દિવસે 2 દિવસની મુલાકાત છે. હવે એમાં કઈક જાહેરાત થાય સમથિંગ ટ્રીમન્ડસ ફેરફાર વાળી, તો એમ લાગશે કે કઈક કરી રહ્યા છે. પણ અત્યાર સુધીની ગતિવિધિ જોતા તો બહુ આશાનું કિરણ જાગતું નથી. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે જોડવા માટે. એટલે ક્યાંક આવે અને કોઈ જાહેરાત થાય તો વાત કંઈક અલગ છે, બાકી અત્યારે કંઈ ખાસ નવું છે એ દેખાતું નથી ને એટલા માટે જ નિરીક્ષકો જે છે એ એના ઉપર જ ક્યાંક આશંકાઓ છે. ને એ જ રીતે જે રીતે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનું કહેવું છે કે મારી પાસે તો લીડ છે ને એમાં જે નિરીક્ષકો છે, જો આ પ્રકારે પહેલા પણ કોંગ્રેસ છે એને ક્યાંક માઠું રહી ચૂક્યું છે ને એના માટે એ ભોગવવું પડ્યું છે.